વર્ષ 2015 પાટીદાર આંદોલન, હાર્દિક પટેલ સહિતના નેતાઓનું ઉભરીને આવવું એ સમય હતો આખા રાજ્યમાં આંદોલનોનો. એક પછી એક જાતિના નેતાઓ સામે આવીને આંદોલન કરી રહ્યા હતા. એ સમય એવો હતો કે જેમાં આખા દેશમાં ઘણા બધા ટ્રાન્ઝિશન થઈ રહ્યા હતા. પણ કેટલા સરળતાથી તમે એ હસ્તાંતરણ કરી શકો છો એના પર નજર હોય છે. નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રીમાંથી દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. એમણે પોતાના વારસદાર તરીકે ગુજરાત રાજ્ય કોના હાથમાં સોંપીને જવું છે, એમને કયો ચહેરો, કયો હાથ સૌથી વધારે મજબૂત દેખાયો, તો એ આનંદીબેન પટેલને હતો. ગુજરાત રાજ્યને પોતાના પહેલા મહિલા મુખ્યમંત્રી બન્યા હતા. પાટીદાર સમાજના ઘણા બધા નેતાઓ એ વખતે, જે લોકો એ વખતે ટ્રેડિશનલી નેતા હતા, એ નેતા નહીં જે 2015 પછી ઊભા થયા, એ કહેતા હતા કે અમારી પટેલની છોકરીએ વટ રાખ્યો છે આખી જાતિ અને જ્ઞાતિનો. અચાનક જ કશુંક થયું અને એ કશુંક એટલું વધ્યું કે એ અનામત આંદોલન સુધી પહોંચ્યું. અનામત વર્ષોથી પાટીદારને નહોતી મળતી અને કોઈ પણ સવર્ણ જ્ઞાતિને નહોતી મળતી. એક સમય એવો હતો કે અનામત આપવાની સામે પાટીદાર સમાજે આંદોલન કર્યું હતું. એ જ પાટીદાર સમાજને સમયની જરૂરિયાત પ્રમાણે અનામત માટે લડવાનો વિચાર આવ્યો અને એ વિચાર આખા સમાજે સ્વીકાર્યો. 25 ઓગસ્ટ 2015નો એ દિવસ લાખો માણસોની ભીડ, અને લાખો માણસોની ભીડે ભરોસો કર્યો હતો 23 વર્ષના એ છોકરા પર, જે છોકરાનું નામ હાર્દિક પટેલ હતું. હાર્દિક ભરતભાઈ પટેલ, વિરમગામનો એ છોકરો પાટીદાર સમાજની ઓળખ બન્યો. પણ આંદોલન જ્યારે થાય, ભીડ જ્યારે વધારે હોય, ત્યારે એ ભીડ અનિયંત્રિત થતી હોય છે. ભીડને સંભાળવી કે પછી એને મેનેજ કરવી એ એટલું સરળ નથી હોતું અને એક હદ પછી એ અશક્ય બની જતું હોય છે. આંદોલન જ્યારે અરાજકતા બાજુ વળે ને હિંસા તરફ વળે, ત્યારે રાજ્યમાં શું થાય? રાજ્યમાં અશાંતિ થાય, ચારે બાજુ માહોલ બગડે, 144ની કલમ લગાવવી પડે, લોકો ભેગા ન થાય એનું ધ્યાન રાખવું પડે. પોલીસે ખૂબ માર્યા, ઘરમાં ઘૂસીને પટેલના છોકરાઓને માર્યા. ઘરમાં ઘૂસીને એ સ્ત્રીઓ છે એમને હાથ પકડીને બહાર કાઢવામાં આવી. અમદાવાદના પૂર્વ વિસ્તારની સોસાયટીના દ્રશ્યો હોય કે સુરતના દ્રશ્યો, એ આજે પણ જે લોકો એનો ભોગ બન્યા હતા એમને યાદ હશે કે પોલીસે કેટલું અમાનવીય વર્તન કર્યું હતું એમની સાથે. એ અમાનવીય વર્તનની જવાબદારી રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના માથે એક નહીં તો બીજા દિવસે આવવાની જ હતી. પડદા પાછળ શું ગેમ રમાતી હતી એ તો કદાચ કોઈને ક્યારેય નહીં ખબર પડે, અને ખબર પડશે તો એ કોઈ એ વિષય પર સામે ચાલીને વાત કરશે એ હવે અત્યારના સમયમાં શક્ય નથી. પહેલાં એવું બનતું કે રાજનેતાઓ રિટાયર થવાના આવે ત્યારે પોતાના પુસ્તકો લખતા, પત્રકારો લખતા, પણ હવે એટલું સરળતાથી બધા લખતા નથી, અને લખે તો એ રાહ જુએ છે બહુ લાંબા સમયની, એટલે બહુ રિલેવન્ટ રહેતું નથી. એટલે પાટીદાર અનામત આંદોલન જેમ છે એમ યથાસ્થિતિ આપણે એને માની લઈએ. આનંદીબેન પટેલ ગયા. આનંદીબેન પટેલે કેસ કર્યા હાર્દિક પટેલ સહિતના નેતાઓ પર. એમાંથી એક કેસ રાજદ્રોહનો પણ હતો. રાજદ્રોહ કયા આધાર પર લગાવવામાં આવી હતી? સરકારે વારંવાર કહ્યું કે એમની પાસે ઓડિયો છે, વિડીયો છે. એક વિડીયો પણ જે તે સમયે સુરતમાં એક યુવાન, એણે કહ્યું હતું કે હું મરી જવાનો છું, કંટાળી ગયો છું. હાર્દિક પટેલ એના ઘરે પહોંચ્યા અને પછી એવું કહ્યું કે મરવાનું ના હોય, સામે બે ચારને ઉડાડી દેવાના હોય. આ પ્રકારની જ કંઈક ભાષા હતી. એ ભાષા પ્રોવોકેટિવ તો હતી. સરકાર પર હતું કે સરકારે આખા મુદ્દાને કઈ રીતે લે છે. એક 23 વર્ષનો છોકરો પોતાની સમજણ પ્રમાણે વાત કરી રહ્યો છે એ રીતે લે છે, કે પછી અમારી સામે ષડયંત્ર થઈ રહ્યું છે એ રીતે લે છે. સરકારે ષડયંત્રની જેમ લીધું, કેસ કર્યા. 15 વર્ષ પછી, આ 10 વર્ષ પછી કહાની એ છે, કેસ પાછા લઈ લેવામાં આવ્યા છે. કેસ પાછા લઈ લીધા તો બધાએ સ્વીકાર્યા, વખાણ્યા, આવકાર્યા. પણ પછી બાકીના આંદોલનકારીઓએ કહ્યું કે ખાલી ભાઈ તમે પટેલ સમાજના છોકરાઓના, મોટા નેતાઓના જ કેસ પાછા કેમ લો છો? એટલે ઘણા બધા આંદોલનકારી ફોન કરીને એવું પૂછે છે કે ભાઈ અમારા કેસ ક્યારે પાછા લેવાશે? તો હસતા હસતા એમને કહેવા માટે બે જવાબો હતા. એક, કાં તો તમે સૌથી પહેલો પ્રોસેસ એ છે કે સ્ટેપ 1 ભારતીય જનતા પાર્ટીનો કેસ તમારે ધારણ કરવો પડે, અને પછી બાકીના બધા સ્ટેપ ધીરે ધીરે તમારે ફોલો કરતા જવાના. આ કરતા જાઓ તો કદાચ તમારા કેસ હટી શકે. બાકીના કેસ હટશે કે કેમ એ ખબર નથી. જો કે મોગમમાં અલ્પેશ ઠાકોર, જે ભારતીય જનતા પાર્ટીના જ નેતા અને ધારાસભ્ય છે, 2015 વાળા માહોલમાં એ પણ સરકારની સામે હતા. એમણે કહ્યું કે ખાલી પટેલ સમાજના નહીં, બધા જ સમાજના જેટલા લોકોએ આંદોલન કર્યા છે, આંદોલન તો છેલ્લે મુદ્દા માટે કર્યા, મુદ્દાઓના સમાધાન થયા, મુદ્દો નિષ્કર્ષ સુધી પહોંચ્યો, સરકારે સ્વીકાર્યું કે વાત ખોટી હતી, સરકારે એના સમાધાન આપ્યા, તો પછી કેસ શું કામ? આંદોલન કચડવાનો જે ઉદ્દેશ્ય હતો, આંદોલન તો છોડો, આખી નેતાગીરી કચડાઈ ગઈ, અને જે બાકી રહ્યા એ તમારી પાર્ટીમાં છે. સોલ્યુશન આવશે કે કેમ ખબર નથી. પ્રતિક્રિયાઓ સાંભળીએ. જે આંદોલન દરમિયાન રાજદ્રોહ સહિતના જે કેસો હતા, એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે.
એટલે આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું છે અને એની અંદર એ કેસોમાં લગભગ કલોલ, મહેસાણા, સુરત અને અમદાવાદ એવા લગભગ 14 કેસો છે અને લગભગ 30 થી 35 યુવાનોને આ કેસ પાછા ખેંચાવાના કારણે લાભ થશે અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ નિગમ બન્યો, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો. એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું. સ્વાભાવિક છે કે જે વ્યક્તિ આપણી વચ્ચેથી ગયું છે એને પરત લાવી શકીએ એવી આપણા કોઈમાં ક્ષમતા નથી, પણ એના પરિવારને મદદ કરવી અમારી ફરજ છે અને ફરજ અમે હરમેશ નિભાવીએ છીએ. આંદોલન માટેના કેસો હતા, આંદોલનકારીઓ ઉપરના કેસો પરત ખેંચવાનો જે નિર્ણય કર્યો છે રાજ્ય સરકારને હું આભાર માનું છું. પરંતુ રાજ્ય સરકારને એક અપીલ પણ કરું છું કે આંદોલન વખતે જેટલા પણ કેસો હોય એ ચાહે પાટીદાર આંદોલન સમિતિના હોય, ચાહે ઓબીસી આંદોલન સમિતિના હોય, ચાહે દલિત આદિવાસી આંદોલન સમિતિના હોય, જેટલા પણ આવા કેસો હોય તમામ કેસોની તપાસ કરી અને આંદોલન વખતના જેટલા પણ તમામ વર્ગના જે કેસો હોય એનો અભ્યાસ કરીને તમામ કેસો પરત ખેંચવા જોઈએ. પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો પર દેશદ્રોહ સહિતના થયેલા ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવ્યા છે, જે પગલાંને અમે આવકારીએ છીએ. પરંતુ સાથોસાથ આદિવાસી, એસસી, ઓબીસી અને માઇનોરિટીના આંદોલનો દરમિયાન, વિદ્યાર્થીઓ, કર્મચારીઓના આંદોલનો દરમિયાન, ખેડૂતોના આંદોલનો દરમિયાન જે પણ કેસો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે તેવા ગંભીર પ્રકારના તમામ કેસો ગુજરાત સરકાર પરત ખેંચે એવી અમે માંગ કરીએ છીએ. સમય હંમેશા આમ જ પલટાયા કરે છે અને જેનો સમય આવે એને પોતાના જવાબો મળી પણ જતા હોય છે.